ડ્યુરિંગ સ્લીપ એન્ડ આફ્ટર સ્લીપ એગ્રાવેટ્સ, એટલે કે ઊંઘમાં અને ઊંઘ પછી તકલીફ વધી ગઈ. ઊંઘમાં અને ઉઠ્યા પછી તકલીફ વધી ગઈ. સ્પ્રિંગ વસંત ઋતુમાં તકલીફ વધે. વસંત પંચમી આવશે ને તે તમને ખબર પડશે. વસંત ઋતુમાં તકલીફ વધે. અને અમે એવું જોયું છે આ લોકોની ચામડી હાથની છે ને વસંત ઋતુમાં ખરી એ રીતે સાવ કાંકરી બદલે ને એવી રીતે. થૂક ગળે તો દુખે, ખાવાનું ગળે. થૂક ગળે તો દુખે પરંતુ ખાવાનું ગળે. એટલે ટચ એગ્રા એટલે પ્રેશર એમિડ્યુલ. ડિઝાયરમાં કોલ્ડ ફૂડ એન્ડ ડ્રિંક. પાસ હિસ્ટ્રીમાં કોલ્ડ ફૂડ એન્ડ ડ્રિંક, ઠંડુ ખાવું. પાસ હિસ્ટ્રીમાં નસકોરી ફૂટે અને દિલ પર લીલા ચકામાં પડે વાગ્યા વગર. એક પણ વખત જો ફૂટી હોય ને તો કામનું. નસકોરી ફૂટે અને દિલ પર લીલા ચકામાં પડે. થર્મલમાં હોટ એન્ડ થર્સ્ટી. લીલા ચકાની બાજુ લોહી જંબા કે જે તમારી ભાષામાં કહેતા છે લખી દેજો. લોહી જંબા, નીલ જંબા, લોહી જામે. થર્મલમાં હોટ એન્ડ થર્સ્ટી. જીભ પર ભૂરા અથવા બ્રાઉન સ્પોટ. જીભ પર ભૂરા અથવા બ્રાઉન સ્પોટ. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતી હોય અને વારે વારે જીભ લપકારા મારે. આ રીત વાત કરતા કરતા પણ થઈ જાય. ટ્રેમ્બલિંગ અને લપકારા મારે. માસિક પહેલા અને માસિક પછી તકલીફો વધી જાય. ફ્લો દરમિયાન સારું. માસિક પહેલા અને માસિક પછી તકલીફો વધી જાય. ફ્લો દરમિયાન સારું. સ્લીપમાં લખો. ઊંઘમાં અને સૂઈને ઉઠે ત્યારે તકલીફો વધી જાય. ઊંઘમાં અને સૂઈને ઉઠે ત્યારે તકલીફ વધી જાય. સ્વભાવ. એટલે વાક્ય લખ્યું. ઓટલે બેસીને ગામની પંચાયત કરતી પંચાયત ખોરી ડોસી. આખું પિક્ચર આવી ગયું લેખે છે. હરીફાઈ. હરીફાઈ કોમ્પિટિશન. આમ એક એક માર્કની હરીફાઈ વાળા જે સ્વભાવ હોય ને, એક એક માર્કની હરીફાઈ. હા, એક એક માર્કની હરીફાઈ. પેલી કરતા હાર કે પેલા કરતા સારો. અને હરીફાઈ એટલે કઈ પેલાને નીચા પાડીને આગળ વધવાની. પોતાની લાઈન લાંબી કરવાની વાત તો ખરી, તો પેલાની લાઈન ટૂંકી પણ કરવાની. એક એક માર્કની હરીફાઈ. વક્તૃત્વ સ્પર્ધામાં પણ પોતે જ આગળ આવવા જોઈએ. વાતોડિયા પંચાટિયા. આખા ગામની ખબર રાખે.
jealous, શંકાશીલ,